તો જય માતાજી, શ્રવણ બ્લોગમાં તમારું સ્વાગત છે। અને આપણે આવ્યા છીએ આજે વાઘુબા અંગાત, અને તો ફાઇનલી આપણે આજ જવાનું છે, શું કરવા આવ્યા છીએ। તો આપણે આજે કામથી આવ્યા હતા, કામ પતી ગયું છે, અને આપણે કોમથી આવ્યા છે, કોમ પતી ગયું છે, અને હવે જો વાઘુબાને રીલ શૂટિંગ કરી અને એમ્પુજી ભાઈ તો આપણે આજ તો ફોર્ચ્યુનર લઈને આવ્યા તે બહુ મજા આવી ગઈ। અને બીજું કે આપણે ચોકણ જવું એ બતાવશું લોકેશન, બરાબર। અને જો લો હાલ તો ગબ્બર જોઈએ ઉપા ઉપા મંદિર છે ને દત્તાત્રેય ભગવાનનું, જો પેલા ચરણ પાદુકા કહેવાય ને એરિયા એ મંદિર આટલેથી કમ્પ્લીટ ચોખ્ખું દેખાય, કારણ કે વાતાવરણ એકદમ ક્લીન સાલ। હા, જો થોડું વાદળાવાળું વાતાવરણ હોય ને તો ના દેખાય કમ્પ્લીટ। ચાલો અંબાજીનું મંદિર કમ્પ્લીટ દેખાય, બરાબર। દત્તાત્રેય ભગવાનનું મંદિર કહેવાય ને છેલ્લું નહીં, છેલ્લાથી બાજુમાં એક ટેકરી આવડી દેખાય છે, ઓ નેન ચકડી વ્હાઈટ કલર। અરે આખો પર્વત હશે એમ ભાઈ, ઠેઠો ઠેઠ પાછી આખી પરિક્રમા થાય। જો હવે તો બહુ પબ્લિક પરિક્રમા કરે એમ, એનો લગભગ સમયગાળો મને તો ખબર નહીં, પણ કે બહુ પબ્લિક કરે પરિક્રમા। આપણા પેલા પદ્મભાને બધા આવતા હશે, આ હીરું જશે ને એ આખો રાઉન્ડ મારીએ તો આખા પાટણ જેવું થઈ જાય ને, વધારે થાય કારણ કે કેટલું પોળો પર્વત આ રીતે ટ્રાય કરી જુઓ। તો આપણે મળીએ વાઘુબાનું રીલ ઉતરે તો પછી કરણ વાઘુબાનું શૂટિંગ બહુ મસ્ત કરી રહ્યો હો। તો જય માતાજી મિત્રો, વિક્રમસિંહ શૂટિંગ બહુ મસ્ત કર્યું, શું કહેવું મસ્ત વિડીયો બનાવજો વાઘુબા તમારા જીદતી પૂરી કરી આપણે હંગાથી મજા આવે મિત્રો બધા મજા કરીએ। ખાલી બાપુ આમ તારો હા ચાલો ટોચનું મંદિર જો આપણે ઝૂમ કર્યું હોય દેખાય, આ દત્તાત્રેય સૌથી ઊંચી ટોચ ઉપર આવેલું, બરોબર। અને આ અંબાજીનું આ દેખાય ને એ અંબાજીનું મંદિર, બરોબર। તો કરણ શૂટિંગ કરી રહ્યો ફાઇનલ, પેલો ફોર્ચ્યુનર ગાડી, અને આપણે તો ફોર્ચ્યુનર ગાડી ચલાવવાનો બહુ શોખ હતો, વાત ચાલવી દીધી છે, બહુ મજા આવી ગઈ છે પરંતુ અને આપણે જવું છું જુનાગઢ તો પહોંચી ગયા છીએ ફાઇનલી। જય માતાજી, બસ જો વાણીના ભાવ પહોંચવા આવ્યા તો આપણે સાસણગીરમાં પહોંચી ગયા છીએ, અને થોડું બાકી છે, લોકેશન બહુ મસ્ત મળી ગયું। તો ઉભા રહ્યા, આ સાઈડમાં છે ખોડિયાર માતાનું મંદિર અને હેમ્પુજી અને વાઘુબા। તો બહુ મસ્ત લોકેશન તો આપણે રિસોર્ટમાં આવી જાય, બહુ મસ્ત જગ્યા જોઈ લો, કેરીઓ આ બધા જાતની હોય કાંઈ કેરીઓ છે, તો જગ્યા બહુ મસ્ત હોય લો। વાહ ભાઈ વાહ, બહુ મોજ પડી જાય એવી જગ્યા હા। કેવું મજા આવી જાય ને।
જંગલ જંગલમાં થઈને જવાનું પહેલી વાર ગિરનાર આવેલો ખરા જુનાગઢ સાસણ ગેટમાં પહેલી વાર પડી જાય નદી છે આપણે મજા આવી આ જોવા મળી મજા આવી બહુ મસ્ત વાસણ આવી ગયા ને એમ ભાઈ વરાક જેવા ઊંચે પડી ના જવો ઓ વાહ ના તો ઉપાડી થઈ ગયા લાકડું વિખરાવે ઉપડ્યું ઓર રાખવી પડે બહાર આવી ગયો હોય આવામાં રોજ રખડવાનું હોય ને શું મજા આવે ને બાબુ મજા આવી જાય આપણે રોજ ઉઠીને બજારમાં રખડવાનું થાય તો એમ ભાઈ આપણે દરરોજ આવતા રહીએ નવરાત્રી ભેગી હોય આવતા રહ્યા છીએ પણ ખરેખર એટલો આનંદ આવે છે ને મોજ પડી ગઈ નવરાત્રી કેટલું કેવું અને જ્યાંથી નીકળે નાના એમ કે આવા નેચરલ વાતાવરણમાં જ આવ્યા હા ઝાડો બધા અલગ અલગ નહીં જો મકાન મકાન મસ્ત બનાવેલા મકાન નહીં તો બહુ મજા આવી ગઈ બહુ મજા આવી ગઈ મને કેમ કે કદી આવેલો નહીં હોય કને એટલા મોટું કાઢી રહ્યો કાઢી રહ્યો મોટું કાઢી રહ્યો દેખો ને એટલે પથ્થર ના હોય મગર જ છે ને મકર 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 કેવડો મોટો પડી ગયો પેલો રહ્યો બે રહ્યા ને પેલા એ નહીં પેલો બહાર પડી રહ્યો છે પેલા બચ્ચો પડી હા એ પડે ને બહાર બચ્ચો હોય ને કેટલા બધા જો એકલા મગર ઓછી બધા મારે ઝૂમ વધારે થતું નહીં ને બતાવો એ આ મકર એક આ મોટો મગર પડે આ બહુ મોટો હા નહીં અરે પછી આ બાજુ એ આય ઘણો મોટો એક આ બીજો એક આવ્યો અમને અરે બહુ મોટો મકર હજુ આમથી આમ ગરમીનો ટાઈમ હોય ને તો બારે આજે મોટો દેખાય ને ઘંટો થઈ ગયો લાગે હવે ઉંમર વધી ગઈ લાગે હા એ સાચી વાત છે આ બાજુ જો એકલા મગરો જ પડી જાય નદીનું પાણી છે ને ઓમથી આવે અને ઓમ જાય છે ઓમ એક તો પેલો રહ્યો જો બહુ મોટો જોવા જાય જો આવે આપણે હમે જ આવે હે આગળ હોય પડ્યો છે કૂદકો મારશે ચાલવાનું ના હવે યાર અહીંયા આવજો આપણે હમ જ આબાદે હા એટલે અપડેટ આપી દઉં ને અટાણે બહુ સમજવું હોય આપણને એ હેરાન ના પછી ઓલું આવે ને આપણે પછી કઈ અપડેટ આપીએ ને તેને હા વળી અમને ભાડીને રોકાઈ ગયો પાસ આપણા મિત્ર છે હું તમને કહીએ તમારા મિત્ર હસનભાઈના રિલેટિવ છે એ આપણને સરસ મગર બતાવવા લાયા છે આજે અહીંયા થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર હું છે ને 10 જ મિનિટમાં ફોન કરું પાછો ઓકે મજા આવી ગયો છે ને આપણે એક છે ને કિનારા ઉપર ત્યાં બેસી જલસો પડી ગયો હા ચલો કદી ફરેલા નહીં ને 20 થી 25 મગરું છે મોટા મોટા ચલો તો વધારે મગર જોવા હા બાબા તો ખાસા બધા મક્કા જોવા મળી ગયા આપણા
ઓહો પેલો તો ચૂડું મોટું મકર. વડીલ છે વડીલ. ઉંમર લાયક. આનાથી મોટા મોટા આ હજી બચ્ચાઓ છે. હા વાઈન સારું પાણીમાં શ્વાસ લઈ કે બારે લઈ ગઈ બે બાજુ. યાર જેવતી લાશની ઘોડ પડ્યા છે આવતા. અરે શિકાર હા ન કરે મેં હરણ મળી જાય. હા હરણ મળી જાય એવું પછી અંદર ફિશ હોય ફિશ પકડી લે. વેલ બકરી પાણી પીવા માટે આવે ને પકડી લે. નામ પણ આના 8 10 થી 15 દિન નો મળે તેનો કોઈ ફરક પડે. તો આપણે મકર જોઈને અને આપણે આવી ગયા છે હવે પાણી નદી જોવા. વાવ ના અંદર ના હોય આટલા તો ના આવી નહીં કે હા આટલા આવી એમ. મોડી લાકડું પડ્યું હે મોડી કી મથાની બધું પડ્યું હે ઘણા તો બસ લાકડું મગર જેવું એવું અમને યાર આ પડ્યું લાકડું જો મગર જેવું લાગતું. હા ભાઈ આપણને બતાવવા લઈને આવેલા હી આપણે શેઠ ટોકન જઈને આવ્યા ને પેલી બાજુ. કેવું પડા કાક જગાય માછલીઓ બહુ મસ્ત એવું કેવું અલગ અલગ જાતની અલગ અલગ જાતની. ના એમ તો કશું ના થાય. આમ થાય છે ને આખું સિલ્વર પર કેવું મસ્તી થાય જો ખાલી આમ ફોટો કેટલો જોઈએ મસ્ત. તો જય માતાજી મિત્રો, આપણે વાઘુબાન અમે બધા હવે ચા પાણી કરવા પાછા જોઈને આવી જાય ને ચા પાણી કરવા બેસીએ. હે બહુ મસ્ત લોકેશન હે નહીં એનું. હા એ કટિંગ બટિંગ મસ્ત કરેલું ના ટોપ ટોપ પેલી બાજુ જઈ જો મસ્ત બનાવેલું. હા કમળ આવતા હશું 100%, 110%. ચમ કે પાણી ભરેલું છે. આ રીજો હજી કાચું હો આવ્યું પણ કાચું એ આ રીજો હવે તો આ ડેટકો ટેમ્પો આ ડેટકો જો ચીવડો મોટો એટલે પણ બહુ મોટો ડેટકો યાર. પેલા તો જોયા આપણા ઘરે હોય નેના પણ આ તો બહુ મોટો ડેટકો હતો. મગર જોયા આ રહી ટૂપ તો જોઈ લો. આ રહી ટૂપ તો બહુ મોટી ટૂપ આગળ હે નહીં. હા ગુલાબ બહુ મસ્ત મસ્ત અંદર વાયેલું હોવાનું.
હવે તાકી રહ્યો હોય નહીં એમ બતાવવા જાય અને આપણે ચા પાણી કરવા જઈએ. તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ ગીરના જંગલમાં અને એક રિસોર્ટ હતો એમાં આપણે રોકાણા છીએ. તો જય માતાજી મિત્રો, આપણે આટલો બ્લોગ પૂરો કરીએ છીએ. તો બધા ચાહક મિત્રોને જય માતાજી, જય ફુલબાભાઈ, જય સદીમાં.